રાજકોટ મહાનગરપાલિકાની 7 મહત્વપૂર્ણ પોસ્ટ માટે યોજાયેલા ઇન્ટરવ્યુ રદ થયા। મનપાની મલાઈદાર ભરતીમાં મેયરનો માસ્ટર સ્ટ્રોક। 4 સિટી ઇજનેર સહિત 7 પોસ્ટના ઇન્ટરવ્યુ રદ કર્યા। ઇન્ટરવ્યુ બાદની પ્રક્રિયા આગળ વધે એ પહેલા જ મેયરનો રીસેટ। ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિની આશંકા વચ્ચે મેયરે આ નિર્ણય લીધો છે। રવિવારે રજાના દિવસે જ ઓફિસર સિલેક્શન કમિટીની બેઠક બોલાવી બેઠકમાં તમામ 7 પોસ્ટના ઇન્ટરવ્યુ રદ કરવાનો નિર્ણય લેવાયો। હવે બીપીએમસી એક્ટ મુજબ નિયમસર ફરીથી ઇન્ટરવ્યુ લેવાશે। મેયરના નિર્ણયને લઈને અધિકારીઓમાં ખળભળાટ મચ્યો છે કે રજાનો દિવસ હતો, વર્કિંગ ડેમાં જો રાખીએ તો એક આખો દિવસ બગડે અને વર્કિંગ ડેમાં બાકીનું રૂટીન કામ ડિસ્ટર્બ થાય, માટે 16મી ઓગસ્ટનો અમારો રજાનો દિવસ પસંદ કરીને રાખ્યું હતું, જેને લીધે કોર્પોરેશનનો રોજબરોજનું કામકાજ ડિસ્ટર્બ ન થાય। કમિશનરશ્રીએ જે ભલામણ કરેલી હતી, સિલેક્ટ કર્યા હતા એમને, અને વેઇટિંગમાં જેમના નામ હતા એ કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા હતા અને એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો। એમના ઇન્ટરવ્યૂ પરફોર્મન્સના આધારે કમિટીના સભ્યો જેટલા હતા એ બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે હજી આનાથી વધારે સારા ઉમેદવારને તક મળવી જોઈએ અને વધારે સારું પરફોર્મન્સ જે ઉમેદવારો છે અત્યારે અમને ઇન્ટરવ્યૂમાં આપ્યું એનાથી સારું આપી શકે એમ હોય તો ઇન્ટરવ્યૂ કરવા અને નવી ફ્રેશ અરજીઓ મગાવી, જેને લીધે નવા સારા કેન્ડિડેટને પણ તકો ફરીથી ઉપલબ્ધ થાય। રાજકોટમાં પોલીસની મેગા ડ્રાઈવ। સતત બીજા દિવસે પોલીસની ડ્રાઈવ યથાવત છે। નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે તવાઈ બોલાવાઈ છે। નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, બાદમાં ચેકિંગ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને પકડવામાં આવી રહ્યા છે। બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહન ચાલકોને પણ પકડવામાં આવ્યા। સવારથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે કામગીરી કરાઈ રહી છે। નંબર પ્લેટ વગરના વાહન ચાલકે નંબર પ્લેટ ન રાખવાના વિવિધ બહાના બતાવ્યા। બીજાનું વાહન હોવાનું પણ નિવેદન આપ્યું। રાતોરાત કેમ નંબર પ્લેટ લગાવી તેવા પણ કારણો આપ્યા। રાજકોટના પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે હાલ જે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે છે તે ડ્રાઈવ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ વાહન છે તે આરટીઓ જે માન્ય નંબર પ્લેટ વગરનું છે, ફેન્સી નંબર પ્લેટ છે। જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે આ જે નંબર પ્લેટ છે તે અહીંયા જોવા નથી મળી રહી। બીજી તરફ હાલ અહીંયા જે છે તેમને પોલીસ દ્વારા પણ અટકાયત કરવામાં આવી રહી છે, તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ભાઈ છે તે અત્યારે નંબર પ્લેટ વગરના વાહન સાથે જે જોવા મળી રહ્યા છે। બીજી તરફ તેમની જે છે વાહન રોકીને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં જે અત્યારે સઘન ઝુંબેશ ચાલી રહી છે, જે પણ વાહન ચાલકો હોય છે તેમના કાળા કાચ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા વાહનોને ખાસ રોકવામાં આવે છે, તેમની તપાસ કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં અત્યારે આ નંબર પ્લેટ જોવા નથી મળી રહી। હાલ આપણી સાથે વાહન ચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, તમે કેમ નંબર પ્લેટ નથી રાખી? ડ્રાઈવરની ગાડી છે તો અત્યારે આપણે લઈને નીકળ્યા છો કામેથી, ગાડીના કામે જાઉં છું। નંબર પ્લેટ નથી તો હવે મારી ગાડી નથી એમ કહું છું। ગાડીનો બીજાની ગાડી હોય તો નંબર પ્લેટ જરૂરી એવું માનું? રાઈતા દઈ ગયા હોય ને સવારમાં થોડામાં નંબર પ્લેટ ફેરવવા જાય છે। આ જાહેરનામું તો જૂનું રહે, હા તો એને કેહી બદલાવી નાખશે। અત્યારે દંડ ભરવો પડ્યો। હા, અત્યારે જે અહીંયા અધિકારી છે, જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકો પાસેથી પણ જે નંબર પ્લેટ ન હોય તેમની પાસે પણ અલગ અલગ બાનાઓ જે તેઓ બતાવી રહ્યા છે કે જે ગાડી તેમની નથી, રાતોરાત નંબર પ્લેટ ન લગાવી શકાય તેવા બહાના જે છે તે વાહન ચાલકો તરફથી બતાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા જે લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમને દંડ પણ આપવામાં આવી રહ્યો છે। અત્યારે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। એટલે કે રાજકોટ શહેરમાં અત્યારે જે ટ્રાફિકની જે ડ્રાઈવ છે, જે પોલીસની ડ્રાઈવ છે તે સઘન થઈ રહી છે અને શહેરમાં પ્રવેશતા અલગ અલગ જે રોડ રસ્તાઓ છે ત્યાં અત્યારે કડક ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંનો મામલો। પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતા વાહન ચાલકો ભૂતખાના ચોક પેટ્રોલ પંપનો વિડીયો વાયરલ થયો। પેટ્રોલ ભરવાની ના પાડતા વાહન ચાલકે નંબર પ્લેટ અંદરથી કાઢી। પેટ્રોલ પુરાઈ જતા ફરી નંબર પ્લેટ કાઢીને મૂકી દીધી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।
જૂનાગઢ ગિરનાર રોપવે સેવા હજુ બંધ છે. ગિરનાર પર્વત પર 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ. ભારે પવન અને ખરાબ વાતાવરણના કારણે આ નિર્ણય લેવાયો છે. રોપવે સેવા બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય છે. રાજ્યમાં સરેરાશ 510.7 mm વરસાદ નોંધાવ. અત્યાર સુધીમાં સામાન્ય કરતા 2% વરસાદની ઘટ વર્તાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26% વરસાદની ઘટ નોંધાઈ છે. आने वाले 7 दिनों के हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक डिप्रेशन है जो अभी नॉर्थ झारखंड पे बना हुआ है और एक दूसरा जो मानसून ट्रफ है वो फिरोजपुर करनाल होते हुए डिप्रेशन को जा रही है और एक तीसरा ट्रफ है जो डिप्रेशन से बढ़ते हुए एमपी होते हुए साउथ गुजरात को गुजर रही है और एक तीसरा चौथा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान से बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। સ્કાયમેટે વરસાદનું અનુમાન 85% કર્યું. ખાનગી એજન્સીએ વરસાદનું અનુમાન ઘટાડ્યું. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને આ અનુમાન વ્યક્ત કરાયું છે. વરસાદનું અનુમાન ઘટાડીને 85% કરાયું. એપ્રિલમાં અનુમાન 94% હતું. સપ્ટેમ્બરથી સુપર અલનીનો પ્રભાવિત થવાના સંકેત મળી રહ્યા છે. સુપર અલનીનોની અસર ડિસેમ્બર સુધી રહેશે. અલનીનોની અસરે દેશભરમાં દુષ્કાળની આશંકા 70% સુધી કરી છે. જ્યારે પણ આખા સિઝનનો કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 90% કરતા ઓછો રહે છે ત્યારે હવામાન વૈજ્ઞાનિકો તેને દુષ્કાળની સ્થિતિ માને છે. 90% કરતા ઓછો રહી શકે છે વરસાદ. આ તરફ ચીલીમાં ભારે વરસાદથી તબાહી મચી છે. એન્ટોફાગાસ્ટા વિસ્તારના ટોકોપિલા શહેરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી. કાદવના પ્રવાહમાં અનેક વાહનો ફસાયા છે અને રસ્તાઓ પર પાણી કાદવ ફરી વળ્યા છે. પોલીસ તથા બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. સ્થિતિના પગલે ટોકોપિલા પ્રાંતમાં સ્ટેટ ઓફ કેટાસ્ટ્રોફી જાહેર કરાયો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચીલીમાં કઈ રીતે વરસાદના કારણે અને કાદવ કીચડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા. લોકોના વાહનો કાદવ કીચડની અંદર ફસાઈ ગયેલા છે. જનજીવન પર ભારે અસરો જોવા મળી રહી છે. વરસાદના કારણે આ તબાહી મચી છે. રોડ રસ્તા જે છે તેની ખસ્તા હાલત જેના કારણે લોકો અવરજવર પણ નથી કરી શકતા. વાત ઋષિકેશની. ઋષિકેશમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂર આવ્યું. ઋષિકેશ દહેરાદૂન હાઈવે પર 7 મોડ નજીક અચાનક જંગલમાંથી આવેલા વરસાદી નાળાના પાણીથી રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણીનો પ્રવાહ વધતા હાઈવે બંધ થયો જેના કારણે માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ અને નાળાઓ બંને કાંઠે વહી રહ્યા છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. ઋષિકેશ, હરિદ્વાર અને દહેરાદૂનમાં જળસ્તર વધતા સ્થિતિ ગંભીર બની છે. રુદ્રપ્રયાગમાં કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા એક વ્યક્તિનું મોત થયું અને 2 લોકો ઘાયલ થયા. ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે તંત્ર હાઈ એલર્ટ પર છે. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પગલે જિલ્લાના નદી નાળા ગાંડાતુર બન્યા છે. મનોહરપુરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો. સોનુઆમાં 8 ઇંચ, ચાઈબાસામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે જિલ્લાના સૌથી મોટા પનસુઆ ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં નદીનું પાણી પુલિયા ઉપરથી વહેવા લાગતા માર્ગ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદના કારણે ઘગ્ગર નદીમાં પૂરની સ્થિતિ. નદીમાં પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે વરસાદ, તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. માયાર ખીણમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ. કરપટ અને ચોખાંગ નૈનગાર વિસ્તારોમાં રસ્તાઓ બંધ થયા. માયાર ખીણમાં ફ્લેશ ફ્લડથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક માર્ગો પણ પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં જળપ્રહાર. નાહન સિરમૌરમાં ભારે વરસાદ, તોફાની વરસાદથી ભૂસ્ખલનના કારણે 3 લોકોના મોત થયા. ભૂસ્ખલનની ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદી વાતાવરણ. સોલનમાં ભારે વરસાદથી NH5 અને કાલકા શિમલા રેલવે ટ્રેક પર ભૂસ્ખલનની ઘટના બનતા જ લોકો પરેશાન થયા છે. રેલવે ટ્રેક પર કાટમાળ આવી જતા ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. કાલકા શિમલા માર્ગ પર ચોમાસા દરમિયાન ભૂસ્ખલન અને કાટમાળના કારણે ટ્રેન સેવાઓ અગાઉ પણ પ્રભાવિત થઈ ચૂકી છે. બીજી તરફ પરવાણુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર પ્રદેશથી સમાચાર. ગોંડામાં ઘાઘરા નદી ભયજનક સપાટીએ. ભયજનક સપાટીથી 50 સેન્ટીમીટર નદીના પાણી અનેક ગામોના ઘરોમાં ઘૂસ્યા છે. ઘાઘરા નદીમાં પૂરના કારણે સ્થિતિ ગંભીર બની છે. તંત્ર એલર્ટ મોડ પર છે. સતત નજર રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના જબલપુર પ્રશાસને ભારે વરસાદ વચ્ચે બરઘી ડેમના ગેટ ખોલ્યા. પાણીની આવકમાં વધારો થયો છે. પાણીનું સ્તર વધતા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા હતા. ડેમના તમામ 9 ગેટ સરેરાશ 0.78 મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી પ્રતિ સેકન્ડ આશરે 1031 ક્યુબિક મીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં 72 કલાક બાદ દીપડો પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગ હરકતમાં આવ્યું છે. ગત મોડી રાત્રે દીપડાને પકડવા માટે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાયો. મોટા દેવતી અને સાણંદ બાયપાસ પાસે આ પાંજરા મુકાયા છે. દીપડો નહીં પકડાતા ટેકનોલોજીનો ઉપયોગ કરાયો. નોંધનીય છે કે દીપડાને પકડવા માટે થર્મલ ડ્રોન ટેકનોલોજી વન વિભાગનું એક અત્યંત આધુનિક અને અસરકારક હથિયાર સાબિત થઈ રહ્યું છે. જ્યારે દીપડો રહેણાંક વિસ્તારોમાં કે ગાઢ જાળીઓમાં છુપાઈ જાય છે, ત્યારે સામાન્ય નજરે તેને શોધવો મુશ્કેલ બને છે. આવા સમયે વન વિભાગ ખાસ કરીને રાત્રિના અંધારામાં કે વહેલી સવારે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરે છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, વન વિભાગ હવે નવા અસ્ત્રનો ઉપયોગ કરવા લાગ્યો છે, શું વિગતો? ચોક્કસ જે રીતે છેલ્લા 72 કલાકથી જે દીપડો છે તે પાંજરે નથી પુરાયો, તેને લઈને વન વિભાગ હવે હરકતમાં આવ્યું છે. અને વન વિભાગ દ્વારા ગત જે મોડી રાતે એટલે કહી શકાય કે રાતના 12 વાગ્યા પછી જે આધુનિક ટેકનોલોજી એટલે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ જે થર્મલ ડ્રોન છે તે જે નિશાચર પ્રાણીઓ એટલે જે આ પ્રકારના જે પ્રાણીઓ હોય છે તેને પકડવા માટે એ મદદગાર બનતું હોય છે. ત્યારે ગત મોડી રાતે વન વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ જે સાણંદ બાયપાસ ખાતે પહોંચ્યા હતા અને થર્મલ ડ્રોનના માધ્યમથી દીપડાને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ દીપડો તેમ છતાં પણ હાથે લાગ્યો ન હતો, દીપડો પકડાયો ન હતો. ખાસ કરીને જે થર્મલ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તે મુખ્યત્વે એક અસરકારક હથિયાર છે વન વિભાગ પાસે. કારણ કે જે દીપડો રહેણાંક વિસ્તારમાં અને ગાઢ જે જંગલો હોય છે તેમાં છુપાયેલો હોય છે, તો તેને શોધવા માટે આ મહત્વપૂર્ણ થર્મલ ડ્રોન છે તે બનતું હોય છે. અને તેને લઈને જ જે વન વિભાગ છે થર્મલ ડ્રોનના માધ્યમથી હવે દીપડાને પકડવાની કોશિશ કરી રહી છે. તેમ છતાં પણ જે દીપડો છે તે હાથમાં નથી આવ્યો અને પાંજરાઓ પણ મૂક્યા છે, તેમ છતાં પણ પાંજરામાં પણ હજુ દીપડો નથી પુરાયો. વન વિભાગમાં પણ હજુ ચિંતા વ્યાપી છે અને સાથે જ આસપાસના જે ખેડૂતો છે, ફાર્મરો છે, તે પણ ચિંતા વ્યક્ત કર્યા છે કે હજી પણ ખુલ્લો દીપડો એ વિસ્તારમાં ફરી રહ્યો છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. ગીર સોમનાથના ઉનાના ચાંચકવડ ગામેથી દીપડો પાંજરે પુરાયો. વન વિભાગને ચાંચકવડ ગામે દીપડાના રંજાડની ફરિયાદ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક પાંજરા ગોઠવવામાં આવ્યા. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ચાંચકવાડ ગામે દીપડો દેખાતા જ લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. વન વિભાગને માંગ કરવામાં આવી હતી કે ઝડપથી આ દીપડાને પકડીને અને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે.
જેથી ગામ લોકો પર આજે ભય તોડાઈ રહ્યો છે દીપડાના હુમલાનો તે દૂર થાય. અંતે વન વિભાગને સફળતા મળી અને વન વિભાગે આ દીપડાને પકડીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો છે. ચાંચકવાડ ગામેની આ ઘટના કે દીપડો પાંજરે પુરાયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા. લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ દીપડાની લટાર બાદ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રિના સમયે લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. ખાસ કરીને ખેડૂતો રાત્રિના સમયે બહાર અને ખેતરોમાં જતા ડર અનુભવી રહ્યા હતા. વન વિભાગે વિવિધ દિશાઓમાં પાંજરા ગોઠવ્યા જેથી આ દીપડો પકડાય અને અંતે આ દીપડો હવે પકડાઈ ગયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ 1 વર્ષથી બંધ છે. આ પુલ બંધ હોવાથી વાહન ચાલકો માટે આપવામાં આવેલ ડાયવર્ઝન રોડ પણ વરસાદના કારણે બિસ્માર બન્યો છે. રસ્તા પર મસમોટા ખાડા અને ચીકણી માટીના કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કેનાલની બાજુના સંરક્ષણ દિવાલ ન હોવાથી અકસ્માત સર્જાય તો વાહન સીધું કેનાલમાં ખાબકી શકે તેવી સ્થિતિ છે. ખમીસાણા સહિત 5 થી વધુ ગામોના હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તંત્ર તાત્કાલિક ડાયવર્ઝન રોડનું સમારકામ કરી સલામત વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે. ઘણા બધા પુલ બંધ કરવામાં આવ્યા હતા, જે ગામડાના જોડતા પણ પુલો બંધ કરવામાં આવ્યા હતા. એમાં એક માઇલો જે છે ખમિયાણા રોડ પર આવેલો છે નર્મદા કેનાલ પાસે, એ પણ એને ડાયવર્ઝન આપીને બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એના કોઈ કામગીરી થઈ નહીં. પ્રજાએ હાલ ખુલ્લો મૂકી દીધેલો છે. એ ઘણા સમયથી બંધ છે. હવે એ બંધ હોય એના માટે ગામ લોકોએ પોતાની જાતે રોડ ખોલી નાખ્યો છે. બ્રિજની હાલત કેવી છે? બ્રિજની હાલત હાવ ખખડદસ છે. ગમે ત્યારે ધરાયાસી થઈ જાય. રિપેરિંગના નામે પણ હાલમાં જે રિપેરિંગ તો થયું નથી અને અત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકોએ એ પુલને ખોલી દીધો છે અને તેઓ પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આજ બ્રિજ ઉપરથી ઘણા નોકરિયાત વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ જઈ રહ્યા છે. જીવના જોખમે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો આનો જવાબદાર કોણ રહેશે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગરથી ખમિયાણા સહિતના 5 થી વધુ ગામોને જે જોડતો જે નર્મદા કેનાલ પરનો બ્રિજ આવેલો છે અતિ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તત્કાલીન સમયે તાત્કાલિક અસરથી આ બ્રિજ છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે એના અંદાજે 1 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ જે બ્રિજ છે એનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈને ખમિયાણા સહિતના આસપાસના 5 થી વધુ ગામના લોકો છે એ કંટાળીને આજે બ્રિજ ઉપર જે આડસ મૂકવામાં આવી છે તે ગ્રામજનો દ્વારા જાતે હટાવી અને હાલ જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ મોટો અકસ્માત કે દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરી અને રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આ તરફ રસ્તામાં ખાડાની માથાકૂટથી મહીસાગરની જનતા પણ પરેશાન છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદના કારણે ખાડારાજ જોવા મળી રહ્યું છે. વિરણિયા ગામથી દેવ ચોકડી થઈ અમદાવાદને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. કરોડોના ખર્ચે બનેલ મુખ્ય ડામર રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરણિયાથી દેવ સુધી ડામર રસ્તો અંદાજે 3 વર્ષ અગાઉ સરકાર દ્વારા 99 કરોડની ફાળવણી કરીને બનાવાયો હતો. જો કે આ રસ્તા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા. તંત્રના પાપે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ ડામર રસ્તો ઠેર ઠેર ધોવાઈ ગયો અને મોટા મોટા ખાડા પડી ગયા. પુલની સાઈડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી ભ્રષ્ટાચાર સામે આવ્યો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વિરણિયા ગામ અને હાલના ધારાસભ્ય ગુલાબસિંહે પણ આ અંગે રજૂઆત કરી છે. આખા વિસ્તારમાં મારા મત વિસ્તારમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. નાના વાહનો વાળા પણ ખાડાઓમાં પડી કોઈક વાર એક્સિડન્ટ થાય તેવી સંભાવનાઓ છે. તો આ અંગે પણ હું મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને આ અંગે પણ મેં રજૂઆત કરેલી છે. મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર ડામર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે દેવથી વિરણિયા જતો રસ્તો કે જ્યાં મોટા 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 ખાડા અહીંયા પડી રહ્યા છે. રસ્તાઓ ઉપર ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વાહનો અહીંથી નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, ત્યારે વાહનોને પણ નુકસાની ભોગવવી પડી રહી છે. કેટલાક વાહન ચાલકો છે અહીંયા આવતા જતા હોય છે, તેમની સાથે સીધી વાત કરીશું. આ બહાર રસ્તા પરથી નીકળી રહ્યા છો, કેટલા ખાડા છે ને શું કહેશો? કઈ રીતે
મુશ્કેલીઓ પડી રહી છે, શું કહેશો? આમ તો હું અત્યારે વિરણ્યા ચોકડીથી આવતો જ છું. રોડ જેવું કશું છે જ નહીં, માત્ર ખાડા સિવાય કશું દેખાતું નથી. અમારો આ કાયમી અવર જવરનો આ રસ્તો છે, એટલે રાત દિવસ આ રસ્તા ઉપર મુસાફરી કરીએ છીએ અમે. કેટલાય એક્સિડન્ટોના અહીંયા પણ ભોગ બનેલા છે. મસ્ત મોટા ખાડા પડ્યા છે, અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? અહીંયા તમે જોઈ શકો છો એમ કે વિરણ્યાથી દેવ સુધીનો આ જે હાઈવે છે ત્યાં આગળ વારંવાર અમે તંત્ર સમક્ષ પણ રજૂઆતો કરેલી છે કે ભાઈ અમને આ હાલાકી ભોગવવી પડે છે. અમે સ્થાનિક લોકો અહીંયા એક દિવસ અહીંયા રોડ પણ બંધ કર્યો હતો, પણ તે છતાંય આ લોકો બસ આ દેખીતો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો છે, બરાબર. એટલે કહી શકાય કે ભારે મુસીબતનો સામનો અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે, જેથી તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે પોલીસે ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 4100 અકસ્માતોમાં 2006 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ પરિસ્થિતિને જોતા ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરાયો. પ્રોજેક્ટ અંતર્ગત ડીવાયએસપી અને 8 પીઆઈની કમિટીએ 28 બ્લેક સ્પોટ ઓળખીને કાર્યવાહી કરી છે, જ્યાં અકસ્માતો રોકવા જરૂરી માળખાકીય ફેરફારો કરાઈ રહ્યા છે. ઓછી લાઇટ, રોડ ક્રોસિંગ અને હેલ્મેટના અભાવ જેવા કારણો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. 4 સ્થળોએ ફૂટ ઓવરબ્રિજ માટે મંજૂરી માંગવામાં આવી છે, જ્યારે ટ્રક ડ્રાઈવરોના મેડિકલ ચેકઅપ અને રિક્ષા ચાલકોનો ડેટા પણ એકત્ર કરાયો છે. છેલ્લા 2 દિવસમાં 2000થી વધુ હેલ્મેટનું વિતરણ કરાયું છે. છેલ્લા 6 વર્ષમાં લગભગ 4,100 ને આસપાસ ટોટલ એક્સિડન્ટ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં થયા છે. ઓર એમાં જે ફેટલ એક્સિડન્ટ હતા 2006 ફેટલ એક્સિડન્ટ થયા છે લાસ્ટ 6 યર્સમાં. ઓર જે નંબર ઓફ ડેથ્સ જે છે એ 2263 છે. તો આ ગંભીરતામાં ધ્યાનને લઈને હોટસ્પોટ એનાલિસિસ, જે બ્લેક સ્પોટ એનાલિસિસ, એ અવેરનેસ કેમ્પેન્સ, એની સાથે સાથે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન, એ બધો એક સિંગલ અમ્બ્રેલા સ્કીમને અંડર અત્યારે મૂકવામાં આવ્યો છે. और આ સ્કીમનો જે પ્રોજેક્ટનું નામ છે ગાર્ડિયન. એક ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લોકોની સેફટી માટેનો છે અને રોડ સેફટીને ધ્યાન પર રાખીને છે. આજે ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત તેના અલગ અલગ માળખા છે, જેમાં ખાસ કરીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ રોડ સેફટી, ત્યારબાદ અભૈયાથી પ્રોજેક્ટ જે છે તે પણ ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. પાલિતાણા હોસ્પિટલમાં ટાંકીનું બિલ મંજૂર કરવાનો મામલો. ટાંકી ન હોવા છતાં 50.43 લાખનું બિલ મંજૂર થયું. ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા એક્શનમાં આવ્યા છે. જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદના આદેશ આપ્યા. 2 ઇજનેરો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ. ધર્મનંદન કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની સૂચના અપાઈ છે. પાલિતાણા હોસ્પિટલમાં સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ થયું ન હોવા છતાં 50 લાખથી વધુનું બિલ મંજૂરી માટે રજૂ કરવા મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયા સામે પોલીસ ફરિયાદ તથા સસ્પેન્શનની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. સાથે જ ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરતને બ્લેકલિસ્ટ કરવા અને સંબંધિત 2 ઇજનેરો સામે ફરજ મુક્તિની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારી આરોગ્યલક્ષી કામોમાં બેદરકારી, ગેરરીતિ કે જાહેર નાણાંના દુરુપયોગને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા, આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે.
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.